શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે સંસ્કારી નગરીમાં ફરી એકવાર નવરાત્રી જેવો માહોલ જામ્યો હતો। વડોદરા ફેમિલી ફેસ્ટ VFFમાં ગત રાત્રે મુંબઈ સ્ટાઇલ ગરબાના તાલે વડોદરાવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા। લોકસત્તા જનસત્તા દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં મુંબઈના પ્રખ્યાત કલાકાર શશિન ત્રિવેદીએ પોતાની આગવી શૈલી અને હાઈ ઓક્ટેન એનર્જીથી ગરબાની એવી રમઝટ બોલાવી કે વડોદરાવાસીઓને ફરી નવરાત્રીના દિવસો યાદ આવી ગયા। લોકસત્તા જનસત્તા વડોદરાનું એક વખતનું પોતાનું અખબાર અને આજે પણ 75 વર્ષ પૂરા થયા। એ નિમિત્તે આખો મહિનો વડોદરા શહેરમાં જલસો અને આજે 23મી તારીખે જેન્ઝી ગરબા એટલે કે ગરબા તો વડોદરાના છે પણ સ્ટાઇલ મુંબઈની। આપ સૌ આજે ઝૂમશો, મજા કરશો અને વડોદરાને લોકસત્તા જનસત્તાને જે પ્રેમ પહેલા આપ્યો છે એટલો જ પ્રેમ ગરબાની સાથે સાથે વાંચનમાં, સાંભળવામાં અને આ લોકસત્તા જનસત્તા લાવીને પણ આપશો એવી મારી શુભકામનાઓ। મારા વડોદરા સંસ્કારી નગરીમાં આજે એવું લાગ્યું કે હું નવરાત્રી રમી રહી છું, એટલો મને ખૂબ આનંદ આવ્યો અને બસ આવો ને આવો આનંદ આપણે સચિનભાઈ ત્રિવેદીના આંગણામાં હંમેશા માટે થાય અને એ હંમેશા માટે આવા યાદગાર દિવસો બનાવતા રહે। અને બીજું કે અહીંયા અમે બહુ બધા ફોટા પાડ્યા, બહુ વિડીયો ઉતાર્યા, બસ મને ખૂબ આનંદ થયો બહુ અને જેટલા બધા ખેલાડીઓ આવ્યા છે બહુ આનંદ કર્યો। એવું લાગ્યું કે ખરેખર અમે આજે નવરાત્રીનો અનુભવ વ્યક્ત કર્યો છે, બસ એવું અમને લાગ્યું છે અને બસ એ એટલું જ કે આવી રીતે ખૂબ આનંદ થતો રહે આપણા જીવનમાં અને બસ આવી રીતે આપણે ખુશ રહેતા રહીએ। તો આજે બહુ મજા આવી ગઈ અમને ગરબા રમવામાં ફેસ્ટિવલમાં લોકસત્તા જનસત્તામાંથી બહુ જ મજા આવી ગઈ। આજે અમે ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે। અહીંયા ખૂબ જ સરસ સેલ્ફી પોઈન્ટ ને બધું ખૂબ જ ફાઇન છે અને જનસત્તા લોકસત્તા દ્વારા સચિન ત્રિવેદીએ જ્યાં ગરબાનું આયોજન કરેલું છે અને તમે પણ પધારો, ખૂબ મજા આવશે, બધા વિઝિટ કરવા જેવું છે। ખૂબ જ સરસ, ખૂબ મજા આવી, એકદમ નવરાત્રી જેવો જ માહોલ છે, બહુ જ મજા આવી છે અને મોટ મૂકીને અમે લોકો ગરબા રમ્યા છે અને દરેક એક જગ્યા પર સેલ્ફી પોઈન્ટ મૂકેલા છે। વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં અમે લોકો આવ્યા છીએ। આજે સચિન ત્રિવેદીના ગરબા છે। અમે સચિન ત્રિવેદીના ગરબામાં અમને નવરાત્રીની ફિલિંગ આવી છે અને લોકસત્તા જનસત્તા દ્વારા અલગ અલગ સેલ્ફી પણ મૂકવામાં આવે છે અને એનું ખૂબ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને પબ્લિકને આકર્ષણ માટે અલગ અલગ થીમ પણ રાખવામાં આવી છે। અત્યારે અમને એવું ફિલિંગ આવી ગઈ છે કે અમે નવરાત્રીમાં જ ફરીએ છીએ અને લોકસત્તા જનસત્તા દ્વારા સારો પ્રતિસાદ મળવામાં આવેલો છે। અમે આજે વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યા છીએ। આજની ઇવેન્ટ ખૂબ જ સરસ રહી છે, અમે બહુ સરસ રીતે એન્જોય કર્યું છે। ખૂબ સરસ અહીંયા સેલ્ફી પોઈન્ટ મૂકેલા છે લોકસત્તા જનસત્તા વાળાઓએ, બહુ જ એટલે બહુ જ ફાઇન ઓર્ગેનાઇઝેશન અને ઇવેન્ટ પણ બહુ સરસ છે અને આ મારી સેકન્ડ વિઝિટ છે। આજે અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે। અમને ખૂબ જ ગરબા જેવું લાગે છે આજે અને અલગ અલગ સેલ્ફી પોઈન્ટ એમ બધું જ મસ્ત લાગે છે।
ને અમે બહુ જ મજા આવે છે આજનું ઇવેન્ટ વડોદરાની ફેમિલી ઇવેન્ટ બહુ સરસ હતી. અમને બહુ જ ગમી. એવું લાગ્યું કે આજે અમે નવરાત્રી યાદ અમને આવી ગઈ છે. અને બધા સ્ટોલ છે, સરસ રમવાનું બધું વ્યવસ્થિત, સરસ બહુ વ્યવસ્થિત રીતે ગોઠવી રાખ્યું છે. અમને બહુ જ મજા આવી. લાગ્યા કે અમે પાછા નવરાત્રીમાં ગરબા રમવા આવે કે એવું લાગ્યું. થેન્ક યુ વેરી મચ. આજના ગરબા એવા લાગે કે અમે નવરાત્રી પણ યાદ આવી ગઈ. એના કરતાં પણ વધારે યાદ આવી અમને આજે. બહુ સરસ હતું આજે. તો મજા આવી ને. આજની પબ્લિક તો એ લોકોને ઘણી મજા આવી છે અને અમને ગાવાની ડબલ મજા આવી છે. થેન્ક્સ ફોર VFF, થેન્ક્સ ટુ લોકસત્તા જનસત્તા. તો મિત્રો આજે તો જોરદાર મજા કરી તમે લોકોએ, જોરદાર મજા આવી. શું પબ્લિક હતી ને શું એપ્રિસિએશન, શું ક્રાઉડ અને શું સામેથી રેસિપ્રોકેશન્સ. વાહ, મજા આવી ગઈ આજે ગરબા કરવાની. અને આવી જ રીતે ફરી એકવાર પણ જ્યારે આયોજન થાય જેનઝી ગરબા એટલે કે મુંબઈ સ્ટાઇલ ગરબા તો વડોદરાના જ, સ્ટાઇલ મુંબઈની, ફરી એકવાર મળીશું. હું શશિન ત્રિવેદી અને અમારા બંને જ લેડી સિંગર્સ અને અમારા તમામ ગ્રુપ સાથે. આજે અમને ગરબા અહીંયા પરફોર્મ કર્યા અને ખેલૈયાઓએ જીવ મૂકીને રમ્યા છે અને અમને બહુ જ મજા આવી પરફોર્મ करवानी. थैंक यू. बस आगे पण आओ साथ सहकार आपता रहजो. हम लोग फैमिली के साथ यहाँ पे आए. यहाँ गरबे बहुत अच्छे हो रहे हैं, बहुत अच्छे से एंजॉय किया हम लोगों ने. और गरबे भी हमने खूब एंजॉय करके यहाँ एंजॉय किए, खेले हैं, बहुत अच्छा लगा. અમે લોકો આજે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે, જેમાં આજની ઇવેન્ટ છે સચિન ત્રિવેદી એના કલાકાર છે. સચિન ત્રિવેદી અંકલના અમે લોકો છેલ્લા 12 વર્ષથી ગરબા રમીએ છીએ. અમે લોકો આજે જ આજનો એવું માહોલ ઊભો થઈ ગયો છે કે નવરાત્રીની જ ફિલિંગ આવી રહી છે. લોકસત્તા જનસત્તામાં રોજ નવું જોવા મળી રહ્યું છે. આજે બી ખૂબ મજા આવી. નવરાત્રી જેવી જ ફિલિંગ આવી રહી છે. ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે. આજનો ઇવેન્ટ ખૂબ જ સરસ હતો. અમને એવું લાગ્યું નવરાત્રી યાદ આવી ગઈ. સચિનભાઈ ત્રિવેદીના ગરબા બી એટલા સરસ હોય છે કે અમને રમવાની ખૂબ મજા આવે છે. અને અમે લોકસત્તા જનસત્તાથી નવું જાણવા શીખવા મળ્યું. અમને ખૂબ જ મજા અને ખૂબ એન્જોય કર્યો. અમે અહીં આવ્યા પછી અમને બધું બહુ જાણવા મળ્યું. સારું આજે ગરબા રમ્યા તો ગરબા નવરાત્રની યાદ આવી ગઈ કે અમે નવરાત્રમાં પાછા આવી ગયા. નવરાત્રી ચાલી રહી છે અમારા માટે એવું લાગ્યું અમને. અને આજે સચિન સરના તાલ પર ગરબા ઘૂમવા અમે બધા આવ્યા છે અને અમે એવી રીતે દર વર્ષે આવતા રહીશું. અને જેવી રીતે લોકસત્તા જનસત્તા આવી રીતે આયોજન કરતા રહેશે ને અમે ગરબા ઘૂમતા રહીશું. અને અહીંનું ઇવેન્ટ અને અહીંનો ફોટોશૂટ માટે બધા પોઈન્ટ બહુ સારા ગમ્યા છે અમને. વડોદરા સંસ્કારી નગરી છે. અમને ગરબાનો ખૂબ જ મજા આવી, ખૂબ જ અમે એન્જોય કર્યું. અત્યારે જ્યારે શિયાળામાં નવરાત્રીનો ઉત્સાહ હોય ને એવો ઉત્સાહ અમને આવી ગયો છે. ખૂબ જ મજા આવી ગઈ. થેન્ક યુ લોકસત્તા જનસત્તામાં. વડોદરા ફેસ્ટિવલમાં અમને ખૂબ જ એન્જોય કર્યું છે. ખૂબ મજા આવી ગરબા રમવાની. આ ઇવેન્ટ બહુ સરસ છે. આજે અમે વડોદરા ફેમિલી ફેસ્ટિવલમાં આવ્યા છે અને ખૂબ જ મજા કરી છે. ખૂબ સરસ વિડીયો અને સેલ્ફી પાડી છે અને ખૂબ જ મન મૂકીને ગરબા રમ્યા છે. નવરાત્રી જેવું અમને ફીલ થાય છે અને ખૂબ જ સરસ ડેકોરેશન અને ખૂબ જ સેલ્ફી પાડવા માટે ખૂબ જ સારું છે. આ ઇવેન્ટમાં બાળકોથી લઈને યુવાનો અને વડીલોએ પણ મન મૂકીને ગરબાની મોજ માણી હતી. ખેલૈયાઓએ જણાવ્યું કે ડિસેમ્બરની આ રાત્રે તેમને સાચે જ નવરાત્રી જેવી જ ફિલિંગ આવી રહી છે. લોકસત્તા જનસત્તાના આ અનોખા આયોજનના લોકોએ મુક્ત કંઠે વખાણ કર્યા છે. ગરબાની આ મુંબઈ સ્ટાઇલ ફ્યુઝન ઇવેન્ટ વડોદરા ફેમિલી ફેસ્ટનું મુખ્ય આકર્ષણ બની રહી. Hare